કપિલ દેવ નામનો અવતાર થયો. એ પણ ભાગવતની અંદર જ વાત આવે છે, તૃતીય સ્કંધમાં. એમની માતા હતી દેવહૂતિ. દેવહૂતિએ કપિલ દેવને પ્રાર્થના કરી કે બેટા, મારો તો સ્ત્રીનો દેહ, મારાથી કઈ એવા સાધનો થયા નથી, મેં કોઈ તીર્થયાત્રા કરી નથી, મેં કોઈ વ્રત કર્યું નથી, મેં કોઈ શાસ્ત્રનું અધ્યયન કર્યું નથી, યજ્ઞ કર્યા નથી, દાન પુણ્ય કાંઈ જ કર્યું નથી, હું અબળા, અને મારું કલ્યાણ કઈ રીતે થશે? તો કપિલ પોતે એવું નથી કહેતા કે હું ભગવાન છું એટલે તારું કલ્યાણ થઈ ગયું, પણ માતાને ઉપદેશ આપે છે, પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુહુ સયેવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. એ કપિલ દેવ કહે છે કે તમને જેવી મારામાં મમતા પ્રીતિ છે એવી જ પ્રીતિ સત્પુરુષને વિશે કરો, ગુણાતીત સંતમાં કરો તો મોક્ષનું દ્વાર આપોઆપ ઉઘાડું થઈ જશે. મોક્ષ દ્વારમ અપાવૃતમ. તો ભગવાન પણ સંતને બતાવે છે કે સંત દ્વારા કલ્યાણ થાય છે. આ દ્રોણ પર્વની કથા એ પણ જરા આપણા સંદર્ભમાં સમજીએ કે આપણે પણ અભિમન્યુ સંસારના ચક્રવ્યૂહમાં આવી તો ગયા, આપણે જો બધા આવી ગયા, આવીને આગળ પણ વધ્યા, મોટા થયા, બાળકમાંથી કિશોર થયા, કિશોરમાંથી યુવાન થયા, આગળ વધ્યા, હજુ લગ્ન કર્યા, નોકરી ધંધે વળગ્યા, કમાણી કરતા થયા, હજુ આગળ આગળ વધતા ગયા, પણ બહાર નીકળવાની ખબર છે કોઈને ખબર નથી. આપણી રીતે નીકળી શકીએ એમ પણ નથી, એટલે આપણે અભિમન્યુ જ છીએ. આપણે આ 7 કોઠા વિંધવા એ સહેલું કામ નથી. પણ એ વખતે આ ઋષભદેવ કહે છે કે મહત સેવામ દ્વાર માહુર વિમુક્તે. મોટા સંતની સેવા કરો તો મુક્તિનું દ્વાર ખુલી જાય છે. જો આપણને આ પ્રમુખ સ્વામી મહારાજ આવા ગુણાતીત સત્પુરુષ મળ્યા છે અને એમનો છેડો આપણે પકડ્યો, એમનો હાથ પકડ્યો, એમના ચરણમાં આવ્યા, એટલે આપણા માટે મોક્ષનું દ્વાર આપોઆપ ખુલવા માંડે છે. કેટલાય સ્વામીના એવા પ્રસંગો આપણે સાંભળીએ ત્યારે આપણે એની પ્રતીતિ વિશેષ થાય કે પ્રમુખ સ્વામી મહારાજ આપણને મોક્ષ આપવાનું જ કાર્ય કરી રહ્યા છે. અનંત કોટી બ્રહ્માંડો એને ભેદીને અષ્ટ આવરણથી પર ભગવાનના ધામમાં પહોંચાડનારા છે. જેતલપુરનું પહેલું વચનામૃત, એમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ માયાને ઉલ્લંઘવી એ કોઈ જીવનું કામ જ નથી, પણ જો ગુણાતીત સત્પુરુષ મળે, એને વિશે પ્રીતિ થાય, આ આત્મબુદ્ધિ થાય, તો ભગવાનનું દ્વાર, અક્ષરધામનું દ્વાર આપણા માટે ખુલ્લું થઈ જાય છે. જો આ પ્રમુખ સ્વામી મહારાજ જેમના યોગમાં આવવાથી આપણને કલ્યાણની પ્રતીતિ થાય છે, આપણને એવો અનુભવ થાય છે કે કલ્યાણ આપણને પ્રાપ્ત થયું. ગઈકાલે વાત કરેલી, સારંગપુરમાં 70મી જન્મ જયંતિ ઉજવાતી હતી. એ વખતે આ ઉત્સવ પૂરો થયો, વિદ્યાનગરના બધા યુવકો વિદાય લેવાના હતા, અને સ્વામી પાસે આવીને આ યુવકો બોલ્યા કે સ્વામી, હવે 1 મહિનો અમે અહીંયા સેવા બજાવી, દિવાળી વેકેશન થી અત્યાર સુધી, અને હવે અમે ભણવા જઈએ છીએ, કોલેજ ખુલી ગઈ, 1 મહિનો આપની સેવા કરી, તો કઈક ભેટ આપો, અમને કઈક વસ્તુ આપો. સ્વામી આશીર્વાદ આપે આ યુવકોને કે જાઓ અક્ષરધામ ભેટ. આ બહુ મોટી ભેટ હતી, અક્ષરધામની ભેટ. પણ પેલો છોકરો સામે બેઠેલો એક સ્વામી, અમે વિદ્યાનગર જઈએ તો લોકો, અમારા મિત્રો બધા પૂછશે કે 1 મહિનો તે સેવા કરી, તું શું લઈ આવ્યો? તો અક્ષરધામ અમારે કેવી રીતે બતાવવું? કઈ દેખાય એવી ભેટ આપો, કોઈને બતાવી શકાય એવી ભેટ આપો. અક્ષરધામ તો કોણે જોયું છે? કઈ ચીજ વસ્તુ આપો તો અમે બતાવી શકીએ, અક્ષરધામ તો કોણે જોયું? આવું એ બોલ્યો છોકરો. એટલે સ્વામી તરત જ બોલ્યા કે તું બોલ્યો ને કે 1 મહિનો અમે સેવા કરી, તો અમે ક્યાં જોવા આવ્યા હતા? પણ અમને વિશ્વાસ કે યોગીજી મહારાજનો યુવક કોઈ દિવસ ખોટું ના બોલે. આ 1 મહિનો સેવા કરી તો જ વાત કરે ને કે 1 મહિનો મેં સેવા કરી. તો સ્વામી કે તે સેવા કરી, અમે ક્યાં જોવા આવેલા? પણ અમને વિશ્વાસ કે યોગીજી મહારાજનો યુવક ખોટું ના બોલે, અને જેમ યોગી મહારાજનો યુવક ખોટું ના બોલે, એમ યોગીજી મહારાજના સંત પણ ખોટું ના બોલે. જાત અને અક્ષરધામ ભેટ આપ્યો. અને પછી સ્વામી એને કહે છે કે નો સંશય નો શંકા, તો અક્ષરધામ પક્કા. આ સ્વામી એક સૂત્ર આપ્યું કે આ તને અક્ષરધામની વાત કરી, એમાં કોઈ શંકા નહીં કરવાની,
કોઈ ડાઉટ નહીં રાખવાનો મનમાં, તો તારું અક્ષરધામ પાક્કું જ છે. અક્ષરધામ જવું છે, આ મોક્ષનું દ્વાર ખોલવું છે, તેના માટે કોઈ વ્યવસ્થા નથી. આખા વિશ્વભરમાં કેવળ એક જ સ્થાન, અને એ સ્થાન છે પ્રમુખ સ્વામી મહારાજ. એ પ્રમુખ સ્વામી મહારાજનો યોગ એ જ આ કલ્યાણનું, મુક્તિનું દ્વાર છે. અક્ષરધામનો દ્વાર આવા ગુણાતીત સત્પુરુષથી ખોલે છે. અને એ પ્રસંગો અહીંયા ઋષભદેવ સમજાવે છે. સાધુની વાત આવે એટલે બીજા કેટલાય હોય ને તૈયાર થઈ જાય કે જોયું આ શાસ્ત્રોમાં કેવી વાત કરી કે સંત મોક્ષનું દ્વાર છે, તો ગમે તે સાધુ મોક્ષનું દ્વાર માનવા માંડે. તો ઋષભદેવ એ પણ સ્પષ્ટતા કરે છે કે કોને તમારે સાધુ સમજવા, મોટા સંત જે મોક્ષનું દ્વાર ખોલનારા કોણ, તો એના લક્ષણો પણ આપ્યા. ગમે તે ભગવા હોય એ સાધુ છે એમ ના સમજતા. વર્ષો પહેલા રાવણ જ્યારે સીતાનું અપહરણ કરવા આવ્યો ત્યારે કયો વેશ લઈને આવેલો? સાધુનો વેશ. એટલે કે સાધુના વેશમાં તો શૈતાન પણ હોય છે, એ ક્યાં આપણને ખબર છે. અને છાપામાં તમે ઘણું વાંચ્યું હશે એટલે બહુ જાજુ નિરૂપણ કરવાની જરૂર નથી. પણ આપણે સમજીએ કે આ લક્ષણો પણ બતાવે છે કે જે મુક્તિ આપનાર આવા ગુણવાળા લક્ષણવાળા સંત જોઈએ. એમાં પહેલું બતાવે છે મહાન તસ્તે સમચિત્તાહ પ્રશાંતાહ વિમન્યવઃ. આ બધી વાતો કરી છે સ્વામિનારાયણ ભગવાન બે શબ્દોમાં સમજાવે છે કે મોક્ષની ગેરંટી આપનારા, કલ્યાણની પ્રતીતિ કરાવનારા સત્પુરુષ એને બે નિશાનથી ઓળખજો. કે એને સ્ત્રીનો ત્યાગ છે, એ ધનનો ત્યાગ રાખે છે. બસ આ બે ત્યાગ રાખતા હોય ત્યાં માથું નમાવવું, અને એ જ મોક્ષના અધિકારી છે, મોક્ષ આપનારા છે. બાકી બીજા ગમે એટલા લાંબા પહોળા, ગમે તેટલા વિદ્વાન, ગમે તેવા જ્ઞાની, ગમે તેવા પ્રવચનકાર, તો પણ નહીં. આ બરાબર એ હોય તો શોભારૂપ છે, પણ મૂળ વાત બે, સ્ત્રીથી અષ્ટાંગ ત્યાગ રાખનારા છે, ધનનો ત્યાગ રાખનારા છે. આ બે નિશાની, બસ આ બે આંખોથી આપણે તપાસવું કે ગમે તેટલો મહાન ગુરુ કહેવાતો હોય પણ સ્ત્રી સાથેનો વ્યવહાર કેવો છે, આ મર્યાદા પાળે છે તો એ મોક્ષ આપે. બાકી તો જુઓ આ સંસારની અંદર કેવું છે. તો અકબર બિરબલની વાર્તા બહુ જાણીતી છે. એકવાર અકબર બાદશાહે નક્કી કર્યું કે આપણા રાજ્યની અંદર આ 100 ઘર છે, તો એમાં આપણે તપાસ કરીએ કે કયા ઘરમાં સ્ત્રીનું ચાલે સામ્રાજ્ય અને કોને ત્યાં પુરુષનું વર્ચસ્વ. આપણે સર્વે કરીએ. બિરબલને બોલાવ્યો કે બિરબલ, આપણા આ 100 ઘરની અંદર તપાસ કરવી છે, પુરુષનું જોર ક્યાં અને સ્ત્રીનું જોર કયા ઘરમાં. તો બિરબલ કે હું સર્વે કરું, થોડો ટાઈમ આપો અને તૈયારી કાલથી જ શરૂ કરી દો. સઘન સંપર્ક, એક એક ઘરે ઘરે જવાનું અને બધી તપાસ આદરું. પણ એના માટે તમારે મને 100 લીંબુ આપો અને 5 ઘોડા. 5 ઘોડા અને 100 લીંબુ લાવો. એટલે બાદશાહે વ્યવસ્થા કરી. બિરબલ નીકળ્યો બીજે દિવસે. પહેલા જ ઘરે ટકોરા માર્યા અને દરવાજો ખોલ્યો. એટલે પુરુષને કીધું કે ભાઈ તારા ઘરમાં કોનું ચાલે, તારું કે તારી પત્નીનું? તો એટલે પુરુષે આજુબાજુ આમ જોઈ લીધું, કોઈ સાંભળતું નથી ને. ધીમેથી બોલ્યો કે આ ઘરમાં તો મારું ચાલે છે. તો એની પત્ની સાંભળી ગઈ, તરત જ બહાર આવી, ખોટું બોલે છે, આ ઘરમાં તો મારું ચાલે છે. જો દરવાજા પર નામ જ મારું છે, આ મકાન જ મારું છે. એટલે બાદશાહે તરત જ એક લીંબુ લઈ અને પેલા પુરુષના હાથમાં આપી દીધું. એને નક્કી કરેલું કે જે ઘરમાં સ્ત્રીનું જોર હોય ત્યાં લીંબુ આપવું, અને જે પુરુષનું વર્ચસ્વ હોય ત્યાં ઘોડો પકડાવવો. બીજા ઘરે ગયો, ત્યાં પ્રશ્ન પૂછ્યો કે તારા ઘરમાં કોનું ચાલે, તારું કે તારી પત્નીનું? તો એની પત્ની જ જવાબ આપ્યો કે આ તો ઘર જમાઈ છે, મારું જ ચાલે છે. એની ચોટલી મેં હાથમાં રાખી છે, આમ કહું તો આમ, આમ કહું તો આમ. લીંબુ પકડાવ્યું. સ્ત્રીને વશ હોય બધાને લીંબુ જ પકડાવવાનું.
ત્રીજા ઘરે લીંબુ, ચોથા ઘરે લીંબુ, પાંચમા 20 ઘર લીંબુ વાળા. 21મું ઘર ખખડાવ્યું. આ ઘરમાં કોનું ચાલે? તો આમ 6 ફૂટ જાડો પળો ઊંચો. કે કેમ? જોઈને નો ખ્યાલ આવે, મારું ચાલે છે. તો બિરબલ બહુ રાજી થયો કે એક તો પુરુષ મળ્યો આવો બહાદુર. એટલે ઘોડો લઈને આપી દીધો કે લો, બાદશાહ તરફથી તમને આ ભેટ આપવામાં આવે છે. પાછો આગળ ચાલ્યો. 22મું, 23મું બધા લીંબુ વાળા, 24મું, 25મું, 40 ઘર સુધી પહોંચ્યો. તો પેલો જેને ઘોડો આપેલો 21મા ઘરમાં, એ લઈને આવ્યો પાછો બિરબલને મળવા માટે. બિરબલને કહે છે કે બિરબલ કે કેમ પાછો આવ્યો? એ કે તમે મને આ ઘોડો આપ્યો, પણ મારી પત્ની એવું કહે છે કે આ કાળો ઘોડો શું લીધો, લાલ ઘોડો લઈ આવો ને. એટલે બિરબલે ઘોડો લીધો ને પાછું લીંબુ પકડાઈ દીધું. આ તો લીંબુ વાળો જ છે. આપણને લાગતું તો આમ પહેલવાન છે, પણ બૈરાને આધીન જ છે. સ્ત્રીને વશ છે, એને કહેવાથી આ ઘોડો બદલવા આવ્યો છે. પકડાઈ દીધું લીંબુ. 99 ઘરમાં લીંબુ પહોંચી ગયા. 5 ઘોડા સલામત હતા. કોઈ એક હતો એ પાછો આવી ગયો. બિરબલ હવે પાછો ફરતો હતો. એક વિધવા બાઈ મળી. એને તો કઈ પોતાને પતિ હતો નહીં, મૃત્યુ પામેલો, પણ એક નાની છોકરી 18-20 વર્ષની. અને પેલી વિધવા બાઈ ગરીબ, એ બિરબલ ને પસાર થતો. એ કે એ બિરબલ ઉભા રહો, આ મારી દીકરી છે, એને તમે રાજમહેલમાં સેવામાં રાખો ને, નોકરીમાં, મારે આજીવિકાની વ્યવસ્થા થાય. અમારી દીકરીને બેગમ સાહેબની સેવા કરશે, રાજમહેલમાં રાખો. કે ચાલો આવી જાઓ વ્યવસ્થા માટે. એટલે રાજમહેલમાં બાદશાહ મળ્યો. એને કીધું કે આ દીકરી છે, એ બેગમની સેવા ચાકરી કરશે, દાસી તરીકે રહેશે, રાજમહેલમાં રાખો, હું આવું છું હમણાં ઘરે જઈને. અને જેવો બિરબલ હજુ કપડાય બદલ્યા નહોતા, અને તરત જ સંદેશો તાત્કાલિક હાજર થાવ, બાદશાહ બોલાવે છે. એટલે બિરબલ તરત જ પાછો દોડીને કે શું ઇમરજન્સી, તરત બોલાવે છે. તો બાદશાહ કે તમે આ છોકરીને મૂકી ગયા, તો બેગમ સાહેબ એવું કહે છે કે આ જુવાન છોકરીને મહેલમાં રાખવાની શું જરૂર છે, એટલે એને પાછી મોકલી દો, આપણે રાખવી નથી. તો જેવી આ વાત સાંભળે તો બિરબલના ખિસ્સામાં જે એક લીંબુ વધેલું, એ લીંબુ લઈને આપી દીધું બાદશાહને, પકડાઈ દીધું. 100 લીંબુ વાળા, આખું રાજ્ય, કોઈ બાકી નહીં. આખું રાજ્ય સ્ત્રીને વશ છે. એ તો બાદશાહ બિરબલની વાત સમજે ને આપણે થોડું હસી લઈએ છીએ, કારણ કે આપણને અનુભવ તો છે જ, આપણને અનુભવ તો છે જ બધો. પણ શ્રીજી મહારાજ આ વેદ રસમાં સમજે, હે પરમહંસો, આ સ્ત્રી રૂપી તલવારથી કોણ હણાણો નથી? બધા સ્ત્રીને આધીન થઈ ગયા છે. કોઈ એમ નહીં કે ના ના હું તો મરદ માણસ છું, આપણને કઈક સ્ત્રીની વાત જ નથી. પણ જુઓ પ્રમુખ સ્વામી મહારાજ, જેના જીવનમાં સ્ત્રી આવી જ નથી એટલું ને એનો સંકલ્પ પણ નથી. સ્વામી જયારે 88ની સાલમાં અમેરિકા પધાર્યા, એક રિપોર્ટર મળવા આવ્યો સ્વામીને. સ્વામીને પ્રશ્ન પૂછે છે કે સ્વામી, મેં સાંભળ્યું છે કે તમે સ્ત્રીઓથી દૂર રહો છો, પણ તમને સંકલ્પ તો થતા હશે. તો સ્વામી કહે છે કે અમને સ્ત્રી સંબંધી ભૂંડો સંકલ્પ ત્રિકાળમાં પણ થયો નથી. ત્રિકાળમાં પણ નહીં, ભૂતકાળમાં તો નથી જ, વર્તમાન કાળમાં પણ નથી, ને ભવિષ્યની ગેરંટી સાથે આ એ નિષ્કલંક પુરુષ એ આપણા ગુરુ છે, પ્રમુખ સ્વામી મહારાજ. શ્રીમદ ભાગવત કહે છે, તત્ સૃષ્ટ સૃષ્ટેશુ કોન્વ ખંડિત દેહ પુમાન ઋષિમ નારાયણ મૃતે યોશિન મયેહ માયયા. આ ભાગવતની અંદર વાત કરે છે, અરે મોટા મોટા દેવ હોય, બ્રહ્મા, શંકર, નારદ, આ એક ના નામ બોલીએ ને તો આપણું મોઢું ભરાઈ જાય, એવા મોટા મોટા ઋષિઓ છે. અરે દેવરાજ, ઇન્દ્ર, આ બધા, એને પણ જીવનમાં જરા તપાસ કરીએ તો કોઈને કોઈ એ માયાથી ભ્રષ્ટ થયા છે. સ્ત્રીના સહવાસમાં મોટા મોટા ઋષિ મુનિઓના ધ્યાન છૂટી ગયા છે. વિશ્વામિત્ર મેનકાના ઝાંઝર સંભળાયા, તરત જ એના મોહ પાશમાં બંધાયા છે. જ્યારે આ ઉપદેશ ભાગવત આપે છે, તત્ સૃષ્ટ સૃષ્ટેશુ કોન્વ ખંડિત દેહ પુમાન,
આ સંસારની અંદર કોઈ એક પુરુષ એવો બતાવો કે ભગવાન નારાયણ સિવાય કોઈ આ સ્ત્રીની માયાથી બંધાયો ન હોય. શ્રીજી મહારાજ આપણને સમજાવે છે લોયાના 13 વચનામૃતમાં કે ભગવાન અથવા ભગવાનના ભાવને પામેલા પુરુષ સિવાય કોઈ એવો નથી કે સ્ત્રી એનાથી પરાભવ ન પામ્યો હોય. જો આ પ્રમુખ સ્વામી મહારાજ સ્ત્રીથી પરાભવ પામ્યા નથી, એનો સંકલ્પ પણ નથી, અને એમને 812 સંતો એવા કે એમને આમ બેસાડી દીધા સ્ત્રીથી વિરક્ત કરીને આ ભગવી સેનામાં. પોતે તો નિષ્કલંક પોતાના સંતોને પણ આવું યુવાનીમાં, કળી કાળમાં, 21મી સદીમાં અને મહાનગરોની વચ્ચે રહીને પણ આ નિષ્કલંક જીવન જીવનારા આ સાચો સંત. આ ભાગવત કે છે કાંતા કનક સૂત્રેણ વેષ્ટિતમ સકલમ જગત તાસુ તેષુ વિરક્તશ્ચ દ્વિભુજ પરમેશ્વર. આપણને સમજાવે છે કે કાંતા અને કનકથી તો આખી દુનિયા વીંટળાયેલી છે, કોઈ બાકાત નથી. પણ એમાંથી એક આવા ગુણાતીત ગુરુ, એ ભલે ને 2 હાથ આપણા જેવા લાગતા હોય, પણ એને સાક્ષાત નારાયણનું સ્વરૂપ માનજો, એ નારાયણ સ્વરૂપ છે. એ આપણને અહીંયા આ ઋષભદેવ સમજાવે છે કે મોક્ષની પ્રતીતિ આવા સંત પાસેથી મળે છે. આવા સંત આપણા કલ્યાણના દ્વાર ખોલે છે. પણ અહીંયા ઋષભદેવ કહે છે કે ધન અને સ્ત્રીથી વિરક્ત હોય એવા પુરુષ એ સાચો ગુરુ, અને એની સેવાથી આ મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. તો હે પુત્રો, તમે મહત સેવામ દ્વાર માહુર વિમુક્તે હે. મોટા સંતની સેવાને અમે મોક્ષનું દ્વાર કહીએ છીએ. તો આપણે ભગવાન અને સ્વામીને પ્રાર્થના કરીએ કે આવા આદર્શ સંત, આદર્શ ગુરુ તમે તો અમને પ્રાપ્ત થયા છો, પણ અમે પણ આપને યથાર્થ ઓળખીને આપની સેવા કરીને કલ્યાણનું દ્વાર ખોલી શકીએ, એ જ આપના ચરણોમાં પ્રાર્થના.